તો જય ભોળાનાથ મિત્રો, સ્વાગત છે આપણા મિની વ્લોગમાં. દિવસ 13મો યસલાની સાથે. પછી તો આપણે થઈ ગયા નાઈ ધોઈને રેડી ને હવે જવાનું છે સીધું કારખાને. A few moments later. પછી તો બોલાવી લીધી લીપ ને વહી ગયા લીપમાં ને કરી દીધો પંખો ચાલુ અને બાંધી દીધો મોઢે રૂમાલ. કારણ કે તમને ખબર જ છે કાળીઓ ન પડી જાવ એ હાટું થઈને આપણે રૂમાલ બાંધી દીધો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का પછી તો આપને મળી ગયા આપણા કાળી બેન. ક્યાં આવા કલેજા ક્યાં ભાઈજો. મેં કીધું કામે જવું પડે ને આપણે હવે. પછી તો લઈ લીધો આપણે હરિભાઈ આગળથી માવો અને હવારમાં હરિભાઈ હિસાબ મારતા હતા. फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा नहीं है तू जा रे जा यार तू कुछ પછી તો આપણે આવી ગયા ઘરે અને રમવા માંડ્યા નાના છોકરાની ગેમ. હજી કહું છું આ આવડા આવડા મારા ચાહક છે ત્યાં સુધી તમારે મથાય એટલું મથી લેજો અને મનની મનમાં ન રહી જાય. ये लड़का चीटिंग बहुत कर रहा था. मैंने बोल दिया खेलना है तो खेलो वरना घर पे चला जाओ लेकिन चीटिंग मत करना. तो मैंने कहा कि हिंदी में मत बोलो यश भाई, आपको हिंदी आती नहीं है, मेरे को गुजराती समझ आती है कि आप गुजराती में बोलो. मैं कीधु कि तुमको हिंदी नहीं आती के. तो दोस्तों मेरा वीडियो भी सारा लागा हो एला. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. अब फैमिली देखती है वरना मैं ऐसे तो मित्रों वीडियो सारो लग्यो હોય તો લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો. મેળા નવા વ્લોગ માં. कमाल कर दिया आपने कितने टैलेंटेड है आप अमेजिंग अरे कौन भौंक रहा है ये बदतमीज. अबे काम चल रहा है और ये निकलो बाहर निकालो इसको बाहर निकालो.